ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન અને ક્રાઇમ કોન્ફરન્સમાં સીએમનું પોલીસ અધિકારીઓને સૂચન. પ્રજાનો વિશ્વાસ પોલીસે કેળવવો પડશે. જનતા સાથેનું વર્તન હવે પોલીસે સુધારવું પડશે તેવું સીએમ દ્વારા સલાહ આપવામાં આવી છે પોલીસના જવાનોને. જનતા તમારા સુધી નાની નાની માહિતી પહોંચાડશે. પ્રજા દ્વારા અપાતી માહિતી જ તમારી સાચી આવી છે. જનતાને ભરોસો હશે તો જ તે પોલીસને માહિતી આપશે. છોકરાઓ અત્યારે જે આજે પ્રજાજનોમાં પોલીસ અને પોલીસ સાથેનો સંબંધ એ બે ખૂબ મહત્વનો છે. જો તમારાથી પ્રજાજનો દૂર જ રહે તો તમને સાચી માહિતી નહીં મળે. તો એના માટે શું કરી શકાય કે તમારી સાથે રહે, પોલીસની સાથે પ્રજાજનોને જોડાવામાં કોઈ તકલીફ ના પડે, એના માટેનું આપણું બિહેવિયર કેવું હોવું જોઈએ એ જો તમે સુધાર કરી શકો મેક્સિમમ, તો મને લાગે છે ત્યાં સુધી તમારો કોઈ પ્રશ્ન આવે એ પહેલા છેક પોલીસ સ્ટેશન સુધી, માન્ય વડાપ્રધાન શ્રીની લાગણી છે કે પોલીસ સ્ટેશન સુધી, પોલીસ ચોકી સુધી તમારું આ ઇન્ટેલિજન્સ પહોંચે. ઘણી વખતે અમારી પાસે પણ આઈટીના રિપોર્ટ પહોંચે તો ક્યારે પહોંચે કે થઈ ગયા પછી પહોંચે. હવે એની અંદર તમે શું કરી શકો, એ તો જાણકારી થઈ જાય, પછી જાણકારી થઈ જાય, આપણે એના એક્શને કરીએ, બધું કરીએ પાછળથી. પણ એના પહેલા આપણને જો ઇન્ટેલિજન્સ છે, એટલે ઇન્ટેલિજન્સ પ્રજાજનોનો તમે જેટલો વિશ્વાસ વધુ ને વધુ કેળવો એટલો તમને ફાયદો થવાનો છે. કોઈ પણ ક્રાઇમમાં પ્રજાજનોનો વિશ્વાસ તમે જીતશો એટલો ફાયદો તમને થવાનો છે. એ જ આપણી આઈડી.